चलो હવે ભાગ 2 જોઈએ. CuSO4 ના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન. એમાં એક CuSO4 ના જલીય દ્રાવણનું ગ્રેફાઇટના ધ્રુવો વડે વિદ્યુત વિભાજન. તો આ રીતે છે. હવે આની અંદર આકૃતિ તમને ખબર જ છે, અગાઉ દોરી તેમ આકૃતિ અગાઉ આવી જશે. શું આવશે? તો દ્રાવણ કોનું? CuSO4 નું જલીય દ્રાવણ, ગ્રેફાઇટના બે ધ્રુવો, બેટરી, એક એનોડ એક કેથોડ. એ રીતે લખીએ તો અહીંયા પેલાની જેમ વિદ્યુત ધ્રુવો, તો વિદ્યુત ધ્રુવો શેના વાપરવાના? એનોડ અને કેથોડ બંને ગ્રેફાઇટ. ચલો પેલાના જેમ CuSO4 ના જલીય દ્રાવણમાં Cu2 SO4 2 H OH અને H2O હાજર હોય. તો આટલા આયનો હાજર હોય. બે ભાગ પેલાની જેમ વિચારીએ કે કેથોડ પર રિડક્શન પ્રક્રિયા વિચારતા. તો કેથોડ ઉપર રિડક્શન પ્રક્રિયા વિચારીએ તો એમાં પહેલું કે Cu2 2 ઇલેક્ટ્રોન Cu, આનો પોટેન્શિયલ E0 સેલ લગભગ 0.34 વોલ્ટ છે. H વત્તા ઇલેક્ટ્રોન 1/2 H2, તો E0 સેલ ખબર જ છે હાઇડ્રોજનનો 0 છે. તો આ બંનેમાં સરળતા કોની થઈ જશે? રિડક્શનમાં શીખવાડ્યું હતું કે જેનો પોટેન્શિયલ મોટો હોય એની, તો Cu2 નું રિડક્શન H ની સાપેક્ષે પોટેન્શિયલ વધુ હોવાથી સરળતાથી થાય. માટે હવે રિડક્શન પ્રક્રિયા ફિક્સ થઈ ગઈ. કેથોડ ઉપર શું આવશે? તો Cu2 વત્તા 2 ઇલેક્ટ્રોન સામે Cu. ચલો એટલે આટલો ભાગ થઈ ગયો. આ પણ બુકમાં નથી, પણ IMP પેલાના જેમ કરવું હોય તો કરી શકાય. તો એક ભાગ તમારો પૂરો થયો રિડક્શન. ચલો એ જ રીતે એનોડ પર ઓક્સિડેશન પ્રક્રિયા વિચારતા. તો જો એનોડ ઉપર ઓક્સિડેશન કોનું થશે? SO4 2 હવે SO4 2 ની ઓક્સિડેશન પ્રક્રિયા ની માહિતી આપણી જોડે ના હોય તો એનો પોટેન્શિયલ કે બધી વસ્તુઓ ના લખીએ તો ચાલે. તો અહીંયા સીધું જ લખી દેવાનું વિચારતા SO4 2 ની સાપેક્ષે H2O નું ઓક્સિડેશન સરળતાથી થાય છે. કેમ કે ઓક્સિડેશન પોટેન્શિયલ બધાના તમે જો યાદ કરવા જશો તો પ્રશ્નોમાં ખોવાઈ જશો. એના કરતા જે આ તો આવે જ છે આપણે યાદ રાખવાનું, આમાં પ્રક્રિયાને બધું લખવું એના કરતા સીધું સરળતાથી થાય છે. માટે સીધું જ ઓક્સિડેશન એનોડ પ્રક્રિયા કઈ આવશે યાદ કરી લો. H2O નું સરળતાથી એટલે H2O સામે શું હતું? 2H વત્તા 2 ઇલેક્ટ્રોન પ્લસ 1/2 O2. તો આ બે ભાગ આવે. હવે કુલ પ્રક્રિયા અહીંયા લખીએ કે કુલ પ્રક્રિયા
એનોડ ઉપરની પ્રક્રિયા કઈ તો H2O સામે 2H પ્લસ 2 ઇલેક્ટ્રોન પ્લસ 1/2 O2 અને કેથોડ ઉપરની પ્રક્રિયા કઈ તો કેથોડ ઉપર Cu2 પ્લસ વત્તા 2 ઇલેક્ટ્રોન સામે Cu ઇલેક્ટ્રોન ગયા ટોટલ પ્રક્રિયા લખીએ તો H2O Cu2 પ્લસ સામે 2H પ્લસ વત્તા Cu પ્લસ 1/2 O2. ચલો હવે આગળ વાત કરીએ તો આમાં ધ્રુવો પર મળતી નિપજો તો નિપજોની વાત કરીએ તો એનોડ ઉપર કઈ નિપજ મળે તો 1/2 O2 એટલે O2 વાયુ ઓક્સિજન વાયુ અને કેથોડ ઉપર શું મળશે કોપર ધાતુ પેલામાં છેલ્લે યાદ હોય તો એવું લખાયું હતું કે Na+ ને OH- ભેગા થાય આ તે એમ આમાં પણ થોડું નોંધ જેવું લખીએ કે SO4 2- પ્રક્રિયામાં વપરાય નહીં અને ઓક્સિડેશન પ્રક્રિયામાં H+ ઉત્પન્ન થાય માટે આ ઉત્પન્ન થયેલો H+ જેને આપણે 2H+ લખીએ જે અહીંયા ઉત્પન્ન બી થયેલો છે અને નથી વપરાયો એ SO4 2- આ ભેગા થઈ અને બનાવશે H2SO4 H2SO4 બને તો દ્રાવણ શું થશે એ દ્રાવણ એસિડિક થશે દ્રાવણ એસિડિક થશે તો pH નું મૂલ્ય શું થશે ઘટશે તો જેમ પેલો અગાઉનો હતો પ્રશ્ન એવો ને એવો જ પ્રશ્ન CuSO4 માટે આ બુકમાં નથી પણ કદાચ પૂછી કાઢે તો CuSO4 માં ટોટલ 2 વિદ્યુત વિભાજન છે એક તો આ જોઈ લીધું બીજું તમે 10મામાં શીખી ગયા છો અને ચેપ્ટર 5 કે ચેપ્ટર 6 ની અંદર પણ ચેપ્ટર લગભગ 6 માં આ ફરીથી બધી વિદ્યુત વિભાજનની વાર્તા આવશે એવી ને તો આને બરોબર જોઈ લો એનોડ ઉપર વાયુ કેથોડ એનોડ કેથોડ ની નિપજો ખાસ બીજું ધ્રુવો પર પ્રક્રિયા એવું બધું પરીક્ષામાં પૂછાય પણ પેલો અગાઉ હતો એ મોસ્ટ આઈએમપી હતો આ થોડો ઘણો આઈએમપી ચલો વિદ્યાર્થી મિત્રો તમે આ 10મામાં શીખી ગયા Cu 2 નંબર આપી દી અહીંયા CuSO4 ના જલીય દ્રાવણનું કોપરના ધ્રુવો વડે વિદ્યુત વિભાજન તો એક પાત્રની અંદર કોપર વત્તા H2SO4 નું જલીય દ્રાવણ પણ ચાલે અથવા કોપર CuSO4 નું જલીય દ્રાવણ એનોડ તરીકે કોપરનો અશુદ્ધ સળિયો કેથોડ તરીકે કોપરનો શુદ્ધ સળિયો લેવાનો બેટરી વડે વિદ્યુત પ્રવાહ પસાર કરવાનો તો જેવો વિદ્યુત પ્રવાહ પસાર કરશો એટલે શું થશે તો પહેલા આને જેમ પિક્ચરમાં અગાઉનું બતાવે એમ અગાઉનું થોડું વિચારીએ ને તો આ એનોડ પહેલા આવો જ હતો પછી બીજા બાજુનો હતો કેથોડ હતો અહીંયા હતું દ્રાવણ તો એનોડ ખવાતો જાય એટલે એનોડ ઉપર કોપરની ઓક્સિડેશન પ્રક્રિયા થાય Cu2 2 ઇલેક્ટ્રોન છૂટા પડે પણ આ કોપર કેવો હતો અશુદ્ધ હતો એટલે અહીંથી આ સળિયો પહેલા આવો જાડો જ હતો પણ કોપર છૂટા પડ્યા Cu2 છૂટા પડી બધા Cu2 ક્યાં જશે દ્રાવણમાં જશે કેથોડ ઉપર એનાથી ઊંધી પ્રક્રિયા થશે જેટલા Cu2 દ્રાવણમાં છે એ બધા કેથોડ ઉપર જશે ત્યાં 2 ઇલેક્ટ્રોન મેળવી અને કોપર બનાવશે પણ એ કોપર બનશે શુદ્ધ એટલે વિચાર કરો કે અહીંથી અશુદ્ધ કોપર તૂટી નીચે પડશે
શુદ્ધ કોપર સામે જમા થશે. ઇલેક્ટ્રોન ક્યાં જશે? તો ઇલેક્ટ્રોન ઉપર વાયરમાં જતા રહેશે. ઇલેક્ટ્રોન ઉડાડી મારો Cu2+ એ ઉડી જાય તો વધે શું? Cu અશુદ્ધ માંથી Cu શુદ્ધ. તો ઇનડાયરેક્ટલી આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને કોપરનું શુદ્ધિકરણ એવું પણ કહી શકાય. તો કોપરનું શુદ્ધિકરણ પણ કહેવાય. બીજી વસ્તુ, આ વસ્તુ કોપર સિવાય કોઈ પણ ધાતુમાં પૂછી શકે, ઝીંક, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, તો બધું આ જ રીતે લખવાનું આવે. આનું ભાષણ તમારે જાતે જ બનાવવાનું આવે. જો કે પૂછાતું બહુ ઓછું હોય છે, તેમ છતાં પાત્ર લો, પાત્રમાં દ્રાવણ નાખો, એનોડ, કેથોડ બધું લખી નાખવાનું. તો વિચાર કરો કે કોપર અહીંયા એટલું પડ્યું અને શુદ્ધ થઈને જતું રહ્યું, તો અશુદ્ધિઓ ક્યાં ગઈ? તો અશુદ્ધિઓ અહીંયા એનોડના તળિયે પાત્રમાં જમા થાય. તો અશુદ્ધિઓ એનોડ ના તળિયે પાત્રમાં જમા થશે, જેને એનોડિક પંક કે મડ કહે છે. કેટલીક વાર એનોડિક પંક તરીકે અલ્પ પ્રમાણમાં Ag, Au, પ્લેટિનમ જેવી, એટલે કે ચાંદી, સોનું, પ્લેટિનમ જેવી કિંમતી ધાતુઓ પણ જોવા મળે છે. તો આ રીતે કોપરનું વિદ્યુત વિભાજન આવે. ટોટલ 2 વિદ્યુત વિભાજન થયા. આની પહેલા હતું અનેકા. આ તો લગભગ 10મામાં તમે શીખી ગયા, બરોબર. તેમ છતાં ફરી તૈયાર કરી દેવું. ઝીંકનું પૂછે તો આ બધું કોપરની જગ્યાએ બધું ઝીંક આવી જશે. તો કોપરના બંને વિદ્યુત વિભાજન પૂરા થયા. હવે થોડા સાદા વિદ્યુત વિભાજન અને કેટલીક માહિતીઓ પણ એમની જોઈ લઈએ. ચલો, એક જોઈએ સલ્ફ્યુરિક એસિડનું વિદ્યુત વિભાજન. H2SO4. એમાં એક ભાગ પાડી દીધો, H2SO4 ની સાંદ્રતા ઓછી હોય. આ ભાગ સિવાય તમને આવો પ્રશ્ન પણ પૂછે, Na2CO3, Na2SO4 વગેરે. એટલે કે આપણે જે ચર્ચા નથી કરી એવા કોઈ પણ પૂછે તો શું કરવાનું? તો તમારે આ રીતે કરવાનું આવશે કે એનોડ અને કેથોડ બધામાં ગ્રેફાઇટ બતાવી દેવાના. ચલો, કેથોડ માટે કેથોડ પર રિડક્શન પ્રક્રિયા એ કઈ આવશે? તો આમ તો રિડક્શન પ્રક્રિયા કઈ આવે? H2SO4 ની પર્ટિક્યુલર વાત કરીએ તો કઈ આવશે? H2O વાળી આવશે. H2O ની રિડક્શન પ્રક્રિયા યાદ કરી લો. H2O 2H2O વત્તા 2 ઇલેક્ટ્રોન. આ યાદ રાખજો કે બધામાં દર વખતે પાણીની રિડક્શન પ્રક્રિયા આ જ લખીએ. હવે આ બધા પૂછાય, કદાચ આવો કોક પૂછાય તો શું કરવાનું? તો અહીંયા તમારે ખાલી એટલું જ લખવાનું કે આ કયો આયન કહેવાય? Na. તો Na+ કરતા પાણીની રિડક્શન પ્રક્રિયા સરળ થાય છે. આમાં બી Na+ કરતા પાણીનું રિડક્શન સરળતાથી થાય છે. કદાચ આવું કીધું હોય K2SO4 તો શું લખવાનું આવે? K+ કરતા પાણીનું રિડક્શન સરળતાથી થાય છે. ટૂંકમાં પાણીની જ રિડક્શન પ્રક્રિયા બતાવવાની. ઓક્સિડેશન પ્રક્રિયા જોઈએ તો ઓક્સિડેશન પ્રક્રિયામાં H2SO4 લઈએ કે CO3 કે ગમે તે હોય, આપણે H2SO4 ની હાલ વાત કરીએ તો SO4 2- ની સાંદ્રતા
ઓછી હોવાથી H2O નું ઓક્સિડેશન થાય છે. તો H2O સામે 2H પ્લસ વત્તા 2 ઇલેક્ટ્રોન 1/2 O2 ટૂંકમાં H2SO4 ની નીચી સાંદ્રતાએ વિદ્યુત વિભાજન એ વાસ્તવમાં H2O નું વિદ્યુત વિભાજન છે. આવું તમારે કોઈ પણ પૂછે આ બધા તો આ રીતે બતાવી દેવું. હવે એક નાનો અમથો ટોપિક છે કે H2SO4 ની ઊંચી સાંદ્રતા એટલે કે H2SO4 સાંદ્ર હોય ત્યારે શું કરવું? તો ફરીથી એનોડ અને કેથોડ ગ્રેફાઇટ, કેથોડ ઉપર પ્રક્રિયા બધી એવી ને એવી લેવી. વાત રહી ઓક્સિડેશન પ્રક્રિયામાં, ઓક્સિડેશન પ્રક્રિયા જોઈએ તો H2SO4 ની સાંદ્રતા વધુ હોય તો એનોડ પર SO4 2- નું ઓક્સિડેશન થશે. તો SO4 2- S2O8 વત્તા 2 ઇલેક્ટ્રોન. આ 2 લઈએ એટલે S2O8 થઈ ગયા, 2 દુ 4 માઈનસ, 2 માઈનસ અહીંયા આવી ગયા તો 2 માઈનસ આ. તો આ રીતે થાય. હવે વિચાર કરો કે આખી બાબતમાં શીખવાનું એટલું જ હતું કે કદાચ પોટેન્શિયલ ની વાત કરીએ ને તો આનો પોટેન્શિયલ હમણાં એકવાર લખાયો તો E0 સેલ 1.23 વોલ્ટ અને આનો પોટેન્શિયલ કંઈક E0 સેલ 1.96 વોલ્ટ. તો હવે પોટેન્શિયલ જોવો કે સાંદ્રતા જોવી કે શું નક્કી કરવું એની એક થોડી ચર્ચા કરી લઈએ એટલે વિદ્યુત વિભાજનના તમામ ટોપિકો તમારે પૂરા થઈ જાય. જો વિદ્યુત વિભાજનનો આધાર કઈ કઈ બાબતો ઉપર હોય, થોડું જેટલા વિદ્યુત વિભાજન આપણે ભણ્યા એ વિદ્યુત વિભાજન થોડા યાદ કરી લો, પછી તમને વિદ્યુત વિભાજનનો આધાર કઈ બાબતો ઉપર હોય એ શીખવાડીએ. ચલો, વિદ્યુત વિભાજનની નિપજનો આધાર એવો મુદ્દો તમને દીધો. ટોટલ આટલા મુદ્દા છે. એમાં વિદ્યુત વિભાજિત પદાર્થના સ્વભાવ પર પદાર્થ કયો છે, કોપર, NaCl કે ગમે તે. બીજો મુદ્દો આપણે આ પહેલો છે, જોડે જોડે સીધો છેલ્લો પણ લઈ લઈએ. પાંચમો મુદ્દો વિદ્યુત વિભાજ્યની સાંદ્રતા ઉપર. NaCl માં જોયું હતું મંદ હોય તો શું આવે અને સાંદ્ર હોય તો શું આવે. એ જ રીતે છેલ્લું ઉદાહરણ પેલું SO4 વાળું પણ જોઈ લીધું હતું, H2SO4. ઉપયોગમાં લીધેલ વિદ્યુત ધ્રુવો, વિદ્યુત ધ્રુવોના પ્રકાર, સક્રિય ધ્રુવો, નિષ્ક્રિય ધ્રુવો. જેમ કે કોપરમાં બે ભાગ હતા. ગ્રેફાઇટ વાળું કોપરનું વિદ્યુત વિભાજન જુદું હતું અને પેલું એનોડિક પંખ વાળું જુદું હતું. ત્રીજો મુદ્દો ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા પદાર્થો કયા કયા, એટલે આપણે પેલું શીખવાડી દીધું. આની સાપેક્ષે આનું સરળતાથી થાય ને આ અને તે. અને ચોથો, પાંચમો મુદ્દો તો આગળ આવી ગયો. ચોથો મુદ્દો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ ઉપર. ઘણીવાર પોટેન્શિયલના આધારે ઓક્સિડેશન કે રિડક્શન નક્કી થતું હોય, પણ આ બધી જ બાબતોનો સમન્વય કરીને વિદ્યુત ધ્રુવો પર નિપજો મેળવવામાં આવતી હોય. એ સિવાય પણ
વધારાનું કદાચ લખવું હોય તો વિદ્યુત પ્રવાહ કેટલો પસાર કર્યો એ પણ આવે, પણ એ કેટલી નિપજો મળશે એના ઉપર આધારિત થાય, એટલે એને આપણે અહીંયા લખતા નથી, પણ આ નિપજોનો આધાર આટલી બાબત ઉપર આવે. ચલો હવે ટોપિક પાછો વિદ્યુત વિભાજનના ઉપયોગો. પ્રયોગશાળામાં જુદા જુદા પ્રક્રમ એટલે પ્રક્રિયાઓ કરવા માટે, રાસાયણિક ઉદ્યોગોમાં થાય કઈ રીતે, તો ધાતુઓ જેવી કે સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ વગેરે મેળવવા, જેમ કે આપણે NaCl નું પીગલિત વિદ્યુત વિભાજન જોયું હતું. એ કે ઘણીવાર આપણને યોગ્ય ઓક્સિડેશન કરતા કે રિડક્શન કરતાની ખબર નહીં હોતી, તો એ ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા મેળવવા માટે પણ વિદ્યુત વિભાજનની મદદથી ખબર પડી જાય. ધાતુના શુદ્ધિકરણમાં જેમ કે એક પ્રશ્ન શીખી ગયા હતા કોપરનું શુદ્ધિકરણ. છેલ્લો મુદ્દો ધાતુમાં ઢોળ ચડાવવા, અથવા એવું પણ કહેવાય કે એક ધાતુ પર બીજી ધાતુ નિક્ષેપિત કરવા. એટલે એક ધાતુ પર બીજી ધાતુ તમે ચડાવો, જેમ કે ચાંદી પર સોનાનો ઢોળ ચડાવો, અથવા લોખંડ ઉપર મેગ્નેશિયમ કે ઝીંકનો ઢોળ ચડાવો જેથી કાટ ના લાગે, તો આ બધી વિદ્યુત વિભાજનના ઉપયોગો આવે. તો લગભગ વિદ્યુત વિભાજનનો ટોપિક અડધા ઉપરનો અહીંયા પૂરો થાય. આના દાખલા પણ જોઈશું અને કેટલીક નાની બાબતો રહી ગઈ છે એ પણ ચેક કરી જોઈશું. તો આને બી લખી નાખો. ચલો, વિદ્યુત રાસાયણિક કોષ અને વિદ્યુત વિભાજન કોષ પહેલા આપણે શીખ્યા હતા ને, બહુ પહેલો જ પ્રશ્ન આ ચેપ્ટરમાં એ વિદ્યુત રાસાયણિક કોષ હતો, અને હાલ અત્યારે બધું શીખાય વિદ્યુત વિભાજન કોષ. એક મુદ્દો આ બાજુનો લખીશું કે સિદ્ધાંત આનો શું થાય. તો વિદ્યુત રાસાયણિક કોષનો સિદ્ધાંત શું હતો? રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર. તો સામે પહેલો મુદ્દો જાતે આવડી જ જાય, સિદ્ધાંતની સામે સિદ્ધાંત ઊંધો કરી નથી લેવાનો. બીજું આમાં યાદ કરો, આમ એક પાત્ર હતું, બીજું હતું ક્ષાર સેતુ મુકતા હતા, આમ તેમ. તો પછી આમાં એવો મુદ્દો આવે કે વીરા કોષમાં બે પાત્રનો ઉપયોગ થાય છે. તો આમાં શું આવશે? બે ની જગ્યાએ આવશે આપણે એક જ પાત્રમાં બંને કામ કરતા. આમાં ક્ષાર સેતુ નો ઉપયોગ થાય છે. આમાં ક્ષાર સેતુનો ઉપયોગ થતો નથી. બીજું કે વીરા કોષમાં ઓક્સિડેશન પ્રક્રિયા થાય તે એનોડ અને રિડક્શન પ્રક્રિયા થાય તે કેથોડ. જ્યારે વિદ્યુત વિભાજન કોષમાં બેટરીના ધન ધ્રુવ સાથે જોડેલ એનોડ કે જ્યાં ઓક્સિડેશન પ્રક્રિયા થશે અને બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડેલ એ હોય કેથોડ કે જ્યાં રિડક્શન પ્રક્રિયા થશે. આના ઉદાહરણ લઈએ તો પહેલું જ ઉદાહરણ હતું ડેનિયલ કોષ. આમાં ઉદાહરણ લઈએ તો હમણાં શીખવાડેલા એ ગમે તે કોપરનું વિદ્યુત વિભાજન કે NaCl નું વિદ્યુત વિભાજન વગેરે. તો આ વિદ્યુત રાસાયણિક કોષ અને વિદ્યુત વિભાજન કોષનો તફાવત થાય. કેટલીક વાર પૂછાય
તો તમારે કામમાં આવી જાય, 2 માર્કમાં પૂછાય તો 4 મુદ્દા તો બહુ થઈ ગયા.